લઈને આવ્યો ભણા ઓલે એટલો બધો ખુશ થઈ જાય હે એટલો બધો રમે કરવા જો એસ્કુડો બેસ્કુડો બધું લઈને આવ્યો છું ભણા તો ખુશ છે ભણા તો ખુશ છે જ નવડો સમજી લો કેટલો રમે કરો ઓય હેલ્યા દારૂ કેટલા બધા આવે ખેતરમાં તમાકુના પીલા ભાગવા નહીં જવાનું આપણે તો આ પીલા ભાગવા દે ને અમાર મોમો આબા નહીં જેની આબા નહીં મોમો આ દાબા નહીં ગાડી આ તો ફોન બધું લઈને આબા નહીં આ તો ફોન ઓવા હારું છે તો પછી આબા દેતા પોપમ ગાડી લાબા નહીં હારું છે તો એ ચાઈ કેટલા રે આ હેડતા જ નહીં ઓમલું આ મોમો જણા હશે અરે મોમો આયા અરે કાકા અરે મોમો આયા પાણી બોલા જલ્દી ભણા જો ખુશ આ મોમા બેજો તમે આ ઉપરથી ભરાકા થઈ એરી ઓવે ના આવું આ ઉપર ટોપ જેવું આય ટોપ જ છે હેલિકોપ્ટર મિલ આવે હેલિકોપ્ટર આવે ઓવે ઉડો ના ડિઝાઇન માટે એ કાકા યાર પાણી લાગી યાર તમે હું યાર આહા આ મારા ગાડી જો તમે આપો બધા મારે આપો તો પપ્પા ગાડી લાયા ચકરમો ના બાર જ બધો આપણા આના ઘરમાં બંધે તો તું વાહન ને બધું હાજુ નહીં રાખી જો આલે રાડો ઓવે આ તો ડબ્બર છે હા તાન જો આય ઓમ હેડ ગયા મેરી તો છે તું નાખશે ને એટલે આય હેડ જબર જો હવે તમે આ ગાડી લાગેલી ને તે આખો દારો રમ કોઈ તમે જોવો તો મત લાયો આ આપો બધા તમે એટલે જો આ બંધેલું છું હવારે વહેલા નીકળી જાય ને શેડ હોજે આવે ને તમે જો તો દૂર થઈ ગયો હોય અને જેવો લાગે મહિના મોડે પેન્ટ ઉપર હતો ને ધોતી જો પહેરવા માંડ્યો આ રહ્યો હે ને આ ગાડી દોથી રીવણો તો ને તે ધોતી પહેરી આવો હોય કે જોવા માટે તો મારી આ આબરૂ ના જાય યાર તમે કોક સમજાવો ને તમાર આબરૂ હો સદ ન તાર આબરૂ તાર મોમન પૂછ મારી કેટલી આબરૂ છે મુકુ નહીં કે ગાડી લાયા તમ ના જોબા તાન માતા જોવા આવે તો યાર ધોતી પહેરા આબરૂ ના થાય કે ધોતી આ પહેરા તો હું કહેતા પપ્પા હું કહે હું કહે કે જોવા તો આબરૂ ના થાય એટલે નહીં કરું હગુતા હું કરું હતાને ડાયરેક્ટ ભણવા જવાનું ભાઈ આ જોજો કો તમાર ને આપણે ના બેહવા દે યાર તમે સમજાવો કોક કોનો તોનો કાકા ખાવા કરજો રજો તમે અલે હું યાર આ તો અજગરનો શીરો બનાવું હેડે બનાવો અજગર નો નહીં તાન રાજગાન કયો ઓલ્યા રાજગરાનો શીરો રાજગરાનો. એટલે મોકલી અજગરનો યાર અજગરનો તમે ના. બેહો, હું શીરો બનાવી મારા મસ્ત મોમા આવું, હો. કહેવા દેજો મારી એક વાત કહી વાર મોમા હા, તે હું કહો હું તો બધું ખાવું કઈ કઈ દે ફ્રાઈ ગયા અલ્યા, હોન એ નહીં રોટલા શાક થી તું એ રેફડી દઈ દો ખાન તો હું તો તમારા કાથી ફોરો તમે આ જોયો મફત નું ખાઈ તમે ડેફરાઈ ગયા મને એવું જ લાગે ચમ મફત નું તાન મફત નું ચમ મફત નું મજૂરી કરી ખાઈએ છીએ હા લે અનિલ હા લે ગોમુદી લે અરે શિવ લે લેતો જા મેતા જો લો અરે શું નહીં તાન હરશું કયો અલ્યા હોય યાર એ હરસ્યું લે ના આપણે હરસ્યાનો લે બનાવી આપતો હું હાલશે બાકી તાન ચોખ્ખું તેલ થઈ રહ્યું હોય એટલે જાઓ હર્ષા નહીં, ના થાય આ શીરો. તો કેમ ના થાય થતો હશે હા હા યાર ચોખા ચોખા માં ચોખા હા. હર્ષા શીરો ના હારો બેઠો લાગે એ તો તમે એકદમ ના ખોવા ખાઓ ને એકદમ ના તો તમારા આખી જિંદગીનો ઠાક એટલે ઉતરી જશે એવો બનાવું શીરો હરસિયાનો કહો પણ તો તું કહો પાણી પડી દો હા. મારે કશું ખાવું નહીં બધું નીકળી દો એટલે આવું ના ચાલે યાર મહેમાન બનીને હોય કે ના આવ્યો છે નહીં આવું યાર હોતું હશે પાણી પડી દો હું નીકળી નહીં ખાવા માટે કશું યાર કાકા હા અજા પારું કોઈ બાચી નહીં હાલતું કેમ લે નહીં? કોઈ નહીં હાલતો એટલે પણ આપણે બધા નોમું પરફેક્ટ આ લઈએ હું હવે પરફેક્ટ 500 રૂપિયા લશે નહીં પરફેક્ટ માય નહીં આબુ હું નીકળું તારે તમે લે ખાઈ લે જો ને યાર હું યાર આવા નવા ડપોડામાં હું ખાવાય યાર એ તો યાર એ મગજ યાર ઓછું હોય ને એટલે એ એમ કે હારો આ તો તમને જીનો ચીરો બનવાનો આવા નવા રે હર્ષાનો શીરો બનાવી
મહેમાન તો હાથવતા જ નહીં રે. મને કહેવા દે એકવાર શીરો ખાવો નહીં બસ હું તમે નીકળી દઉં. એટલે અનિલ હા ઘરમાં તો હરસ્યો નહીં તેલય નહીં કે શીરો બનાવ્યું કોઈ હે નહીં યાર કે શું કરું અને તાર મોમો 12 અડધા કલાકથી બેહી રહે તો હું કહી દઉં એટલે પણ યાર આબરૂ ઘી જાહે નહીં ખર્ચી નહીં તેલે નહીં પણ આપણી આબરૂ જાહે યાર કે ના જાય તો હ કઈ દી એવી રીતે સમજાય કે બરોબર સારું કઈ ના હાર્યો સબ પ્રોબ્લેમ છે ને એટલે કે યાર બનાવી ખીરું નહીં કીધું અને આબરૂ ના જેવું જો હો મારા બેટા હું ભણો ને કાકો બે દામાં ઘરમાં શીખર શું કરું ગુણ કરી જાય મને કોઈ અભળવા દેતા નહીં શીખર. મામા હા તેલે નહીં ઘીએ નહીં કશું નહીં. કશું નહીં હા જે આપણે ટાટા પાકું જેવું હોય ખાઈ લેવું હોય. મારા તો જેવી બુંદા કેટલું દુઃખ છે કેટલું બધું દુઃખ છે બુંદા તો કોઈ દુઃખ ના મૂકે તાર આવતું નહીં ઘરમાં પૈસા છે નહીં હું પોસ મોણો ચોક થી લઈને આવ્યો હોય તો મારી આબુના દાદા હોય તેના કરી મને દવા જ દે એમ એમાંથી. મામા બોલાવ હા બોલાય મોવા હેડો રોટલો વગાડે હેડો ગાડી હો હેડો કાઢે તમે ખાવાનું કાકા મોહમ્મદ ના આયા તું અરે તું એક વાત કાકા મોહમ્મદ નહીં ચો જતા રે લે ખાના નહીં દવા દે બસ. મોમો તારા ભમ ભમ ગાડી લાયા બમ નહીં હા પપમ. વાહ પપમ પપમ હવે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.